સમુદ્રના પેટાળમાં એવા અનેક રહસ્યો છુપાયેલા છે જેના વિશે આપણે કલ્પના પણ નથી કરી શકતા. આજે આપણે વાત કરીશું એક એવા જીવની જે દેખાવમાં પટ્ટી તલવાર જેવી છે અને જેને જોઈને લોકો આજે પણ ફફડી ઉઠે છે. આ છે ઓરફિશ. ઓરફિશ એ વિશ્વની સૌથી લાંબી હડકાવાળી માછલી છે. તેની લંબાઈ આશરે 15 મીટર એટલે કે 36 ફૂટ જેટલી હોઈ શકે છે. ચાંદી જેવું ચમકતું ચપટું શરીર અને માથા પર લાલ રંગની શાહી કલગી તેને કોઈ દરિયાઈ રાજા જેવો લુક આપે છે. આ માછલીની સૌથી મોટી અજાયબી એ છે કે આટલી વિશાળ હોવા છતાં તેને દાંત હોતા નથી. તે માત્ર નાના પ્લેન્ક્ટન અને જેલીફિશ પર નભે છે. અમુક માન્યતાઓ જોઈએ તો જાપાનમાં ઓરફિશને ryugu નો સુકાઈ એટલે કે સમુદ્રના ભગવાનના મહેલનો સંદેશવાહક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ જ્યારે પણ આ માછલી દરિયાકિનારે દેખાય છે ત્યારે તે ભૂકંપ અથવા સુનામી આવવાનો સંકેત આપે છે. જો કે વિજ્ઞાન આ વાતને સંપૂર્ણ પુષ્ટિ આપતું નથી, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે સમુદ્રના 3000 ફૂટ નીચે રહેતી હોવાથી તે પૃથ્વીના પેટાળમાં થતી હલચલ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. વિશિષ્ટતાઓની જો વાત કરીએ તો તરવાની શૈલી અન્ય માછલીઓથી વિપરીત તે સમુદ્રમાં સીધી ઊભી રહીને તરે છે. રક્ષણ: જો કોઈ શિકારી હુમલો કરે તો તે પોતાની પૂંછડીનો ભાગ જાતે જ તોડી નાખવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ઓરફિશનું દેખાવું એ કુદરતની એક દુર્લભ ઘટના છે. તે આપણને યાદ અપાવે છે કે માનવજાત હજુ પણ સમુદ્રના ઊંડાણથી કેટલી અજાણ છે.